તો બીજી તરફ સુરતમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો છે। ઓલપાડના મુળદ પાટિયા નજીક અકસ્માતની આ ઘટના બની છે। કાર અને મોપેડની ટક્કર થઈ। 4 રસ્તા પર બાઇક અને કાર માર્ગ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે દરમિયાન મોપેડ અને કાર એકબીજા સાથે ભટકાયા। તો મોપેડ ચાલકને પગના ભાગે ઈજા પહોંચી છે, જ્યારે સ્કોડા કાર ડિવાઈડર તોડીને સામે માર્ગ પર ભટકાયા। સ્કોડા ચાલક પરિવાર મુંબઈના રહેવાસી છે, જે સુરતથી અમદાવાદ જઈ રહ્યા હતા। તો કાર અને મોપેડની વચ્ચે ટક્કર। અન્ય સમાચાર સુરેન્દ્રનગરથી અજાણ્યા વાહનની અડફેટે 3ના મોત નીપજ્યા છે। પાટડીના નાવિયાણી ગામ પાસેની આ ઘટના છે। અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લીધી હતી। બાઇક પર સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। અજાણ્યું વાહન ચાલક અકસ્માત બાદ ફરાર થયો છે। પોલીસે અજાણ્યા વાહન ચાલકને ઝડપવા તપાસ હાથ ધરી છે। તો અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। અન્ય સમાચાર વડોદરાથી નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। કાર ચાલકે બુલેટ ચાલકને અડફેટે લીધો। સ્થાનિકોએ ગાડી ચેક કરતા કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી। તો આજવા રોડ પર આવેલ શ્રી હરિ ટાઉનશીપ પાસેનો આ બનાવ છે। બુલેટ ચાલકને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। તો પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો કાર ચાલકે બુલેટ ચાલકને અડફેટે લીધો। વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે અકસ્માત બાદ શું હાલત થાય છે કારની। ઉલ્લેખનીય છે કે કાર ચાલક નશામાં હતો અને અકસ્માતની આ સમગ્ર ઘટના બાદ લોકોમાં પણ રોષ છે। તો વડોદરામાં કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે। નશામાં ધૂત કાર ચાલકો વારંવાર અકસ્માત સર્જે તે પ્રકારની અવારનવાર ઘટના સામે આવી રહી છે। ગાંધીના ગુજરાતમાં એક તરફ દારૂબંધી, પરંતુ નશામાં ધૂત કાર ચાલકે અહીં અકસ્માત સર્જ્યો। 4 અલગ અલગ દ્રશ્યો સુરત, સુરેન્દ્રનગર અને વડોદરાના સામે આવી રહ્યા છે, જ્યાં અકસ્માતની અલગ અલગ ઘટના। એક તરફ બ્રિજ પરથી ટ્રક નદીમાં ખાબક્યો તો કાર અને મોપેડ વચ્ચે ટક્કર થઈ છે સુરતમાં। સુરેન્દ્રનગરથી પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં 3 લોકોના મોત થયા છે। તો બીજી બાજુ વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી। આ તરફ કુલ્લુમાં સનસનીખેજ અકસ્માત સર્જાયો છે। કુલ્લુના મોહલ્લામાં એક જીપ ચાલકે રાહદારીને ટક્કર મારી। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। જીપ ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો। તો બીજી તરફ અકસ્માતમાં રાહદારીને ઈજા પહોંચી હતી। અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। કુલ્લુમાં સનસનીખેજ અકસ્માત છે કે જેમાં જીપ ચાલકે રાહદારીને જોરદાર ટક્કર મારી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ગેનીબેન ઠાકોરના નિવેદન સામે ભુવાનો પડકાર। ગેનીબેનનું નામ લીધા વગર ફેંક્યો પડકાર। બધા ધૂણે એ જુઠ્ઠા નથી। રાધનપુર, ભાભર, દિયોદર, સુઈ ગામમાં મારી 500 બાધા છે। ભુવાએ કહ્યું કે બીજી વખત બોલો તો વિચારીને બોલજો, નહીતર ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ। હાલ નામ વગર બોલું છું, બીજી વખત નામ લઈને બોલીશ। ભુવાના વાયરલ વિડીયો મામલે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। એટલે યમના મારી ચેલેન્જ છે, બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળું હીરાની 32ની મેલડી ધૂણું છું। રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે। તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં જેવું જૂઠું છું। અને આજે સભાવાળો ત્યારવાડામાં તેર અડકાયા છે ને દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું। દાડો ઠાકોરનો તેર સભાવાળો અડકાયા થયેલો ફરતા દાડો હું છોડાવનારી મેલડી છું। એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ। આ અગાઉ ગેનીબેને ભુવા વિશે આપેલું નિવેદન પણ સાંભળીએ। ભુવાનું નેનું જો ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું અગત્યનું છે। જેવું કર્મ કરશો એવું ભોગવશો। અને એવા તમને બ્રહ્મમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે।
અને એવી વેમ ગાંઠશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની. કોઈ પણ અકળામણ હોય તો વાત કરવાની. 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને. એટલે સંવાદદાતા કિશોર જોડાયા છે ફોન લાઈન પર. કિશોર, જે પ્રકારથી ગેનીબેનનું જે નિવેદન સામે આવ્યું છે અને સામે ભુવાજીનો જે પડકાર છે, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? ચોક્કસથી વાવ થરાદ જિલ્લાની અંદર થરાદરા અને લાખણી તાલુકાના ઠાકોર સમાજના બંધારણ અને સ્નેહ મિલનનો જે કાર્યક્રમ યોજાયો હતો, તે કાર્યક્રમમાં જ્ઞાનીબેને નિવેદન આપ્યું હતું કે દશામાના વ્રત બહેનોએ કરવા નહીં, તે ઉપરાંત ભુવાઓમાં કોઈ મહેરબાની કરીને ફસાતા નહીં, તમારા જેવું કર્મ હશે એવું ભોગવવું પડશે. તે ઉપરાંત તેમણે નિવેદનમાં કહ્યું હતું કે ભુવાઓ તમને વહેમમાં ગાલીને આર્થિક અને સામાજિક રીતે બરબાદ કરી તમારા કુટુંબને બરબાદ કરશે અને કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો ડોક્ટરને બતાવવું, સગા વાલા અને મિત્રોને કહેવાથી પણ ક્યાંક અંધશ્રદ્ધામાં આવવું નહીં, તેવું નિવેદન જ્યારે જ્ઞાનીબેને આપ્યું હતું. અને આ નિવેદનને લઈને એક જે ભુવા છે તે ભુવાએ જ્ઞાનીબેનનું નામ લીધા વગર જ્ઞાનીબેનને પડકાર ફેંક્યો છે. આ ભુવાએ કહ્યું છે કે ધૂણે જૂઠા નથી, હું કાળુ હીરાની 32 મેલેડી ધૂણું છું. રાધનપુર, ભાભર, દિયોદર અને સુઈગામમાં 5000 થી વધુ બાધા ચાલતી હોવાનો પણ આ ભુવાએ દાવો કર્યો છે. તે ઉપરાંત આ ભુવાઓ ધૂણતા કહી રહ્યા છે કે તમારા ડોક્ટર કે તમારા જેટલા નેતાઓ હોય એમને લાવો અને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે આ દુનિયામાં દેવ જૂઠું છે. આ રીતનો જે પડકાર આ ભુવા તરફથી જ્ઞાનીબેનનું નામ લીધા વગર ફેંકવામાં આવ્યો છે, તેને લઈને આ વિડીયો પણ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. બિલકુલ કિશોર, વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી ગેનીબેનના આ નિવેદન સામે ભુવાજીનો પડકાર. બીજી તરફ